તો આજે આપણે વાત કરીશું એવીએનની. ઘણા લોકોના પેશન્ટના એવા કોલ હોય છે કે વોટ ઇઝ એવીએન. સો તમે મને જણાવશો કે આ એવીએન શું છે? AVN ઇઝ એવાસ્ક્યુલર નેક્રોસિસ. જનરલી હિપમાં જોવા મળે છે. એમાં શું થાય કે જે હાડકું હોય, જે બોન હોય, એના એન્ડ્સ હોય, એ એન્ડ્સ છે એ પૂરતું બ્લડ ના મળે, એના લીધે સુકાઈ જાય. ઓકે. સીધી અને સરળ લેંગ્વેજમાં એને AVN કે મોસ્ટ કોમનલી હિપ જોઈન્ટમાં થાય. હિપ જોઈન્ટમાં જે નીચેનું બોન છે કે જેને આપણે ફીમર કહેતા હોઈએ, એ ફીમરમાં એવાસ્ક્યુલર નેક્રોસિસ થાય હેડમાં. ઓકે. જે બ્લડ ફ્લો હોય એ ત્યાં સુકાઈ જાય અને ઓકે. એના લીધે પ્રોપર બ્લડ મળે નહીં. એ જે જોઈન્ટમાં હેડને પ્રોપર બ્લડ નહીં મળે તો એ જોઈન્ટ છે ધીરે ધીરે ડિસ્ટ્રક્ટ થશે અને એ જોઈન્ટ ધીરે ધીરે વિખાય અને એમાં પેઇન આવવાનું ચાલુ થશે અને ઘસારો આવવાનું ચાલુ. તો સુકાવું મીન્સ એટલે સુકાઈ જાય એટલે હાડકું સુકાઈ જાય કે બ્લડ ત્યાં ના પહોંચતું હોય? યસ, બોનને બ્લડ ના મળે બેઝિકલી. ઓકે. બોનને પણ સ્ટ્રોંગ રહેવા માટે, કામ કરવા માટે કેલ્શિયમ પ્રોપર એને જોઈતું હોય તો એના માટે છે એ બ્લડ સપ્લાયમાંથી જ એને કેલ્શિયમ મળવાનું છે. રાઈટ, આપણે કોઈ બી વસ્તુ ખાધી છે તો બ્લડમાં જશે અને બ્લડમાંથી બોનમાં જશે. તો સેમ એને કામ કરવા માટે કેલ્શિયમ ને બધી વસ્તુ મિનરલ્સની જરૂર પડે. આ મિનરલ્સ એ બ્લડમાંથી મેળવતું હોય, પણ આ જ બ્લડ સપ્લાય એનો ઓછો થઈ જાય તો એ પ્રોપર મિનરલ્સ મળે નહીં, એટલે ધીરે ધીરે ડિગ્રેડ થવાનું ચાલુ કરે. આના માટે કેવી રીતના ખબર પડે કે આ એવીએન નો પ્રોબ્લેમ છે? પેશન્ટને જો હિપમાં બંને ઘૂંટણમાં બંને સાઈડ થાપાની સાઈડ જો પેઇન થાય તો ડોક્ટરને ડેફિનેટલી કન્સલ્ટ કરવું જોઈએ. ઓકે. ઇફ જો ડોક્ટરને લાગશે કે ધીસ ઇઝ ધ કેસ ઓફ એવીએન તો ફર્ધર અસેસમેન્ટ છે એ કરી અને એવીએન સુધી ડાયગ્નોસિસ થશે. તો આ ખબર પડે કે આ એવીએન છે, આ પેઇન છે, આનું જ છે, હિપનું છે, એનું છે, તો આના માટે કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ હોય છે? બેઝિકલી એવીએન નું જે ટ્રીટમેન્ટ છે એના ગ્રેડ્સ ઉપર ડિપેન્ડ થતું હોય કે સિવિયર સ્ટેજનું એવીએન હોય તો પછી એ રીતના ટ્રીટમેન્ટ પ્લાન કરવાની હોય. માઇલ્ડ ટુ મોડરેટ સ્ટેજનું એવીએન હોય તો પછી એ રીતના ટ્રીટમેન્ટ કરવાની હોય. હિયર એટ બેંકર્સ વેસ્ક્યુલર હોસ્પિટલમાં જો હું વાત કરું તો બેઝિકલી PRP કરીને આપણે એવીએન ની ટ્રીટમેન્ટ કરીએ છીએ, પણ એ ટ્રીટમેન્ટ કેટલો ફાયદો આપશે એ કહેતા પહેલા અમે પેશન્ટને ચેક કરીશું thoroughly, એમનું ઇન્વેસ્ટિગેશન કરી અને એમને જે કન્ક્લુઝન આવશે એ પરથી જ એનું રિઝલ્ટ અને એનું ટ્રીટમેન્ટ પ્લાન નક્કી થશે. બેઝિકલી નોન સર્જિકલ PRPમાં શું હોય છે કે બ્લડ છે પેશન્ટનું લઈ અને જે હિપ જોઈન્ટ છે, હું જનરલી એવીએન હિપમાં વાત કરું છું કે જ્યારે એવીએન થાય હિપ જોઈન્ટમાં ત્યારે પેશન્ટનું બ્લડ લઈ અને એ બ્લડને આપણે એમાંથી પ્લેટલેટ્સ કાઢી અને જ્યાં બ્લડ સપ્લાય નથી બોનને ત્યાં આપણે ઇન્જેક્ટ કરીએ છીએ કે ન્યૂ જે વેસલ્સ છે જનરેટ થાય, જેના લીધે પેશન્ટને છે ફાયદો થાય. તો આને મીન્સ એક ઇન્જેક્શનમાં થઈ જાય છે કે રિપીટેડલી આનો કઈ કોર્સ હોય છે? PRPના જનરલી 3 થી 4 ઇન્જેક્શન્સ છે એ લેવા જરૂરી છે. એના પછી જ છે વધારે સારું રિઝલ્ટ દેખાઈ શકે છે, પણ અમુક પેશન્ટ્સમાં છે એક ઇન્જેક્શન પછી પણ સારો સુધારો જોવા મળે છે. થેન્ક યુ.